જે ભગવાનને માનતા હોય, મારો કોઈ એવો આગ્રહ નથી કે ભગવાન શિવને તમે ભાણો કરો, રામને ભરો, કૃષ્ણને ભરો, લક્ષ્મીનારાયણ, તમારી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ઉભા. ક્યારે કોઈની શ્રદ્ધા ન તોડી બાપ. આ ભગવાનને આ ભગવાનને એમ કોઈના ઉપર ભગવાન ખોટી બેસાડો નહીં. એ બલાત્ પ્રયોગ છે. તમે આ ભગવાનને માનો ને આ ભગવાનને માનો એવું થોડું આવે. એને હૃદયમાંથી જે ભગવાન ઉપર પ્રેમ જાગે એ તમારા ઘરમાં જે મંદિર હોય આટલું કરજો. રોજ જમવાની થાળી બપોરે એને ખાવજો અને એવો ભાવ કરજો, પ્રભુ મારા ઘેરે જમજો. અને એ પાછી વસ્તુ બધા ભેળવી દેજો એટલે પ્રસાદ થઈ જશે. એ પરંપરા છે હિન્દુ. આની ઉર્જા છે, ઉર્જા. પહેલા આપણે ત્યાં હાથે તળતા, હાથે લોટ બાંધતા. હવે બધું યાંત્રિક થતું જાય. રોટલી હાથે બનાવતા અને આ બધું કરતા કરતા લોટ મારતા મળતા. અરે પેલા તળતા ઢોળ ગાતા, કીર્તન ગાતા, લોટ મારતા, ગીતાના શ્લોક સ્વાધ્યાયમાં તો કેટલું સરસ છે. સ્વામિનારાયણ દાદાની બહેન છે. અને તમને જે આવડે શ્લોકમાં આવડે કઈ એવું જરૂર નથી કે ભગવાન સંસ્કૃત ભાષા સમજે. એ કાંઈ જરૂર નથી. તમારી ભાષા હોય એ ભાષામાં વાત કરો ને. એકવાર એક મંદિરમાં એક વડીલ વિદ્વાન પગે લાગતા હતા, બાજુમાં એક બાળક પગે લાગતો હતો. વિદ્વાન તો સુંદર સ્તુતિ કરતા હતા, પણ એને આમ આમ સ્તુતિ કરતા કરતા આમ છું બોલો. આપણે કેમ આંખે પ્રાહીમ કરીને જોઈ લઈએ. એ મને સાંભળે છો આપણે ભણતા ને ત્યારે માસ્તર એમ કે આંખો બંધ તમે આમ જોયા, બાજુવાળા તન કરી કેમ એવું અમે કરતા. તમે કરતા ન કરતા મને ખબર નથી. હું તો મારું એટલે વિદ્વાને બાળક આંખો બંધ કરીને વિદ્વાન એને જોવે બોલો સ્તુતિ કરતો કરતો. સ્તુતિ પૂરી થઈ ને એટલે બાળકને વિદ્વાને પૂછ્યું, હે ભાઈ બોલે કેમ? હું તો મહિમ્ન સ્તોત્ર બોલતો હતો. શિવ મહિમ્ન હું બોલતો હતો કે મને ક્યાંય આવડે તો કે હું કરતા તારા કરી બોલતો હતો કે એ હું કામ કે એમાંથી શંકરને કોઠે એવી સ્થિતિ બનાવી દીધી. એ જેવી ગમે એવી હું બોલવા જાઉં મારાથી ભૂલ પડી જાય, મને ક્યાં આવડે. એ બાળકને ખબર છે ને મને નથી આવડતું એટલે એ પામી ગયો. અને આપણને વેમ છે કે અમને આવડે એટલે આપણે શેઠ આવી ગયા. આ જેને આવડે નો વેમ આવી ગયો પતી ગયું. સોક્રેટિસ જ્યાં સુધી એમ કીધું કે મને બધી ખબર ત્યાં સુધી આ જગતે નહોતો સ્વીકાર્યો, પણ જેથી હાથ ઊંચા કરીને કીધું કે મને કાંઈ આવડતું નથી તેથી એને સર્વશ્રેષ્ઠ ફિલોસોફર તરીકે સ્વીકાર્યો. આપણે એમ કહી દઈએ મને કાંઈ ખબર નથી એટલે પદ્ધતિ છૂટી ગઈ બરાબર, પણ મને આવડે છે એ વેમ મારી નાખે. ભાવ અને પ્રેમથી પરમાત્માને ભોજન કરાવે. તમારો ભાવ હશે તો એમથી તમારું પ્રસાદ જેના ઘરમાં થાય એના ઘરમાં ખરાબ વસ્તુ નહીં. વિચારો સારા હોય, શ્લોક ગાતા હોય, આ કીર્તન ગાતા, ઢોળ ગાતા, આ સત્સંગ, આ બધાની પાછળનો આ સાયકોલોજીકલ ઇલાજ છે.
તો સમૂહમાં બધા સમાજ થાય, સમૂહમાં હારે બે કીર્તન કરીએ એટલે એકબીજાની ઉર્જા તરત થાય. તમારી અંદર રહેલા જે ઉર્જાના કેન્દ્રો છે ને એ ક્રિએટિવ બને, ભક્તિનો ભાવ જાગે, પ્રેમ જાગે. આપણે નથી ઘણી વખત ગાડીને સેલ્ફ નથી નાખતો એટલે ધક્કો મારી બેટરી ઉતરી ગઈ હોય તો સેલ્ફ ન લાગે, પણ બીજાની બેટરી છેડા આપી દે. આ સમૂહ જ્ઞાન એ બીજાની બેટરી છેડા આપવાનો પ્રયોગ છે. આમાં ઘણાની બેટરી જોરદાર હોય તો આપણને કદાચ કિક લાગી જાય, સેલ્ફ લાગી જાય. એમ ઘરમાં કીર્તન ગાજો, ટીવી જોવાની ના નથી, પણ સમય અમુક વખતે તો સિરિયલ એવી આવતી ને ત્યારે કોઈ સગા સંબંધી દેહમાં આવે તો ન ગમે, બોલો. અને હવે ટીવી જો મોબાઈલ ઘરમાં જાઓ, 5 જણા 5 અલગ અલગ, કોઈ વોટ્સઅપ, કોઈ ફેસબુક, કોઈ ગૂગલ ઉપર કંઈ રિસર્ચ કરતું હોય, એટલા પડતા જાય માણસો, એટલા પડતા. તમને તમારાથી દૂર કરી દે એવી વસ્તુની નજદીક બહુ ન હોય, તમને તમારાથી દૂર કરી દે એવી વસ્તુની નજદીક બહુ જાય. એ જરૂરી છે, આ યુગનો આવિષ્કાર છે, જરૂરી. SMS કરવા, વાત કરવી, એ બધું જરૂરિયાત છે અત્યારે. અમારી જ વાત કરું ભાઈ, મારી પાસે મોબાઈલ છે. અમારા આશ્રમમાં મહેમાનને વાત કરતો હતો અકોલા જિલ્લાના વાડેગાંવ તાલુકાની છોકરી અટપાનો, ખબર નહીં ત્યારે અમને ખબર નહોતી, પણ અમારા સાલુકુલ્લાની નાવલીમાં રખડતી 18 વર્ષની યુવાન દીકરી. મને એક પત્રકારનો ફોન આવ્યો, બાપુ તમારા આશ્રમમાં મૂકી જાઓ. મેં કીધું મૂકી જા, પણ પોલીસને લઈ જાઓ, પોલીસ પણ સોંપે. અને ઈશ્વરની મરજી 5 જ મહિનામાં એ છોકરી સાજી થઈ. વોટ્સઅપના માધ્યમથી અમે એ છોકરીના મા બાપ સુધી પહોંચ્યા. વોટ્સઅપ અકોલા જિલ્લાના વાડેગાંવ તાલુકાની એની મા, એનો બાપનું તો મૃત્યુ થઈ ગયું, એકદમ ગરીબ માણસો. એ આવીને લઈ ગયો. ટીવીના યુટ્યુબમાં ગુજરાતીમાં એ કાયમ માટે અમર થઈ ગયું છે ચિત્ર. મારો કહેવાનો અર્થ, મોબાઈલ છે એ ઉપયોગી પણ બહુ છે ને. ઉપયોગી નથી મોબાઈલ ન રાખવો જોઈએ એવી વાત નથી કરતો. અને હું કાંઈ એવો અતિ ધાર્મિક માણસ, એટલું બધું આંધળી ધાર્મિકતા મારા નથી, પણ જરૂર પૂરતો ઉપયોગ કરો. કોઈ પણ વસ્તુનો અતિરેક ઝેર થાય, કોઈ પણ વસ્તુ. પછી તમે ખાવ અતિરેક, વ્યસન હોય તો અતિરેક, મોબાઈલ હોય તો અતિરેક ઝેર. ભાવ પ્રેમ મહત્વનો છે. ભગવાન ભાવનો અંગીકાર કરે. નારદજી બ્રહ્માને પ્રશ્ન કરે છે, આ બધી વાત તો તમે મને કીધી, પણ ભગવાન શિવજીએ કૈલાસમાં મુકામ કરો, ન્યારણા કરો, આવું બધું શું કામ? કૈલાસે ભવનમ રમ્યમ પંચકવક્રતારમ બ્રહ્માંડસ્ય તસ્ય નાશો અસ્તિ વૈ નહિ. હે બ્રહ્મા, સુજી મહારાજ સ્વર્ગાધિક ઋષિ મુનિઓને પ્રયાગના તીર્થમાં પ્રકટ. હે ઋષિ મુનિઓ, બ્રહ્માજી કુબેરની વાત કરે છે નારદને. હે નારદજી, તમે શ્રદ્ધાથી સાંભળો. જૂના સમયમાં કાપિલ્ય નામના નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતા હતા. કાપિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામે ઓળખાતા અગ્નિહોત્રી બ્રાહ્મણ. યજ્ઞદત્ત એમનું નામ, એમના પત્ની અને એક દીકરો, પણ બહુ લાડકો શીતળ પ્રકૃતિવાળા દીક્ષિત બ્રાહ્મણ હતા. શીતળ સંધ્યા કરતા. દીકરાનું નામ ગુણનિધિ છે. ગુણનિધિ એટલે ગુણનો ભંડાર. આપણે નામ પાડીએ ને તો નામનો અર્થ તેનો સમજી લેવો. છોકરાઓના નામ ગમે એવા પડાય, પણ એનો ગુજરાતી અર્થ તો શીખી જ લેવો જોઈએ કે આ ગુજરાતી આને શું કહે. વચ્ચે એક એવો ક્રેઝ આવ્યો હતો, ક્રેઝ કે ઘણી બધી જગ્યાએ હું પૂછું ને બાળકનું તારું નામ હોય એટલે એવું કે ખબર રોનક.
રોનક એ ઉર્દુ લફ્ઝ છે. રોનકનું ગુજરાતી શું થાય ખબર? તમાશો. રોનક એટલે દેખાવ પણ થાય, રોનક એટલે તમાશો, નાટક. તમે નામ પાડો ત્યારે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કોઈની પાસેથી શીખજો. ભગવત મંડળ નામના પુસ્તકો છે જ્યાં ગુજરાતી આમ ગુજરાતીનો ઇન્સાઇક્લોપીડિયા કહેવાય છે. નામનો અર્થ સમજાવે તો નામ પાડ્યું પછી શું કર્યું? જ્વાલા. જ્વાલા એટલે ભણતો હતો. નામ અર્થ વાળું છે. ગુણનિધિ એટલે ગુણનો ભંડાર. પણ હકીકતમાં બન્યું એવું કે એ છોકરામાં એક પણ ગુણ ન હતો. બોલો, નામ ગુણ ભંડાર. નામ અમર હોય ને એને નાની નીકળતું, નામ જનપાલ હોય એ ભીખ માંગતો. ગુણનિધિ બ્રાહ્મણ તો સતત યજ્ઞમાં, ધાર્મિક ક્રિયામાં, શિવ પૂજામાં રહે. પણ દીકરાનું એની માને પૂછે, ભાઈ ક્યાં ગયો? તો કે હમણાં લેશન કરીને બહાર ગયો, હમણાં જામ કરે. માં એને ઢાક પીછોડો કરે. અને છોકરો ધીરે 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 ખરાબ સંગતમાં આવી ગયો, બગડતો જાય, જુગાર રમતા શીખે. અને એક દુર્ગુણ આવે ને એની પાછળ બધા જ દુર્ગુણ આવે. હવે પહેલા નતું હતું કે હર રોજ શરાબ નહીં પીતા, લેકિન જબ જબ जुआ खेलता हूँ तब शराब थोड़ी सी पी लेता हूँ. हर रोज शराब नहीं पीता, लेकिन जुआ खेलता हूँ तब शराब पी लेता हूँ. इसका मतलब जुआ भी खेलता. એ માનામાં એક પછી એક બધા લક્ષણો આવી ગયા. પછી તો હું જુગાર રમવામાં ઘેરેથી પરાણે એની બા પાસેથી પૈસા લઈ જાય, ઘરમાંથી વસ્તુ ચોરવા મળ્યો. પણ એની માં બધું ઢાંકી આપે. માં છે ને, માં કોઈ દીકરાને ખરાબ નથી, પણ લાડ એટલા લડાવજો કે દીકરો બગડી ન જાય. એટલા લાડ લડાવો. માતૃત્વ છે, માતૃત્વની કોલેર જગતમાં કાંઈ નથી આવતું. ગુણનિધિ બગડવી જોઈએ. અને એમાં એક દિવસની ઘટના એવી બની કે યજ્ઞદત્ત બ્રાહ્મણે એક કોઈ જુગારીના હાથમાં વીંટી જોઈ, હીરા ચડી. અને યજ્ઞદત્તને એમ થઈ વાતો મારી દીધી, હું પેલા ફેરતો એ. એટલે ઓલાને ભરતો પકડાવી નાખ્યો. ખીજાય, આ મારી વીંટી મારા ઘરમાં ચોરી આવ્યો, તારા હાથ હતા. પેલા એ કીધું કે બાપા ભૂદેવ, તમે મને ખીજાવાનું રહેવા જો, આનો ચોરી નથી લાવ્યો. તમારો છોકરો છોકરામાં મારી પાસે હારી ગયો. હે, તમારો છોકરો આવું ઘણું બધું હારી ગયો. તમને તમારા છોકરાની જ ખબર નથી. જ્ઞાન બહાર બાંધતા ફરો છો, ઘર હાથું લાગો, ઘર હાથું લાગો. જ્ઞાન ઘર હાથું લાગો. તમારો છોકરો બધું ધક્કો લાગ્યો છે. યજ્ઞદત્ત ઘેર આવ્યા, એની પત્નીને ખીજા થપાટ મારી કે તું રોજ મારી પાસે છોકરાનું હારું હારું બોલે છે. અને છોકરો આ રીતે પહોંચી ગયો. હે, તે મારા જીવનમાં ધૂળ પાડી છે. મને એમ હતું કે મારું ઉજળું કરે એવું મારે સંતાન જોઈએ, પણ હવે તને તારા દીકરાને બેને મારે છોડી દેવા. તારો ક્યાં કરું છું? આમ કઈ યજ્ઞ નીકળી ગયા. એની માને બહુ નીકળી આવી, એની પત્નીને. એમાં પેલો ગુણનિધિ આવ્યો એટલે એની માએ એને ધક્કો દીધો કે તારો બાપ આપણો ક્યાં કરીને જતા રહ્યો છે, હવે કોને આધારે છે? તારા બાપ બીજા એમને કીધું તમે છે મારે એ શું કરવું? એ ભાગી. પણ એની પાસે કાંઈ હતું નહીં. વિચાર આવ્યો, હું શું કરીશ? મારી પાસે કઈ છે તું નહીં, નથી મંત્રો આવડતા, નથી ભણેલો, નથી વિદ્વાન, શું કરવું? ખૂબ સમજાય. ભૂખ લાગી, સાંજ પડવા આવી, અને ભૂખથી એટલો બધો ઈલાજ હતો કે ક્યાંય ખાવાનું મળી જાય સારું, નહીં તો મારો પ્રાણ નીકળી જશે. એમાં એક આખું કુટુંબ, શિવરાત્રીનો તહેવાર, આખું કુટુંબ ભગવાન શિવની પૂજા કરવા જતું હતું. વાક્ય કરશે આ એની પાછળ આવ્યો. બધા શિવાલયમાં વિધિવત રીતે ભગવાન શિવની પૂજા કરી. જમવાનું સુગંધીદાર હતું, સોડમદાર હતું. એની સ્મેલ આવી અને આને ભૂખ પ્રજ્વલિત થઈ ગઈ. પણ વિચાર કરો આ બધા હોઈ જાય એટલે ખાઈ જાય. આ બધા પૂજા અર્ચના કરી જમીન બધા સુઈ ગયા, આખું ફેમિલી. ગુણનિધિ એની રાહ જોતો. આ સુઈ ગયા એટલે ધીરે ધીરે શિવાલયની અંદર ગયો. પોતાના ખેસમાંથી એક ટુકડો ફાડી અને દિવેટ બનાવીને દીવો પેટાવ્યો. એના અંજવાળે ત્યાં જે કઈ ખાદ્ય સામગ્રી શિવ નિવેદ હતું
એ ખાધું છે. અને પાછો હાલવા ગયો તો કોઈને પગ અડી ગયો. પગ અડી ગયો અને જાગી ગયા, ચોર ચોર એમ ધાવા લાગ્યો. એટલે પછી તો આખું કુટુંબ જાગી ગયું, સોટીદારો જાગી ગયા, બધા પૂછ્યા મારવા લાગ્યા. અને મારથી આ માણસ મૃત્યુ પામ્યો. યમદૂતો લેવા આવ્યા, પણ કથા એવી છે શિવદૂતો આવીને અટકાયા છે કે આણે અંતિમ સમયમાં શિવ વિવેક ખાધું છે. એટલે આનો અમારો અધિકાર છે. શિવના દૂતો એને લઈ ગયા છે. બીજો અવતાર રાજાને ત્યાં થયો. કલિંગ નામના દેશમાં રાજાને ત્યાં આવું. અર્ધન નામના રાજાનો પુત્ર, એનું નામ દમ પડ્યું. બીજો અવતાર મળ્યો છે શિવ નિવેદના કારણે. પણ શિવ ઉપર ભાવ જાગ્યો છે. રાજ્યમાં ઘણા બધા શિવ મંદિરો બનાવ્યા. શિવ ધર્મનો બહુ પ્રસાર કર્યો. શિવ મંદિરોમાં અખંડ જ્યોતો પ્રજ્વલિત કરી છે. દરેક શિવ મંદિરના રાજ્યના ખર્ચે અખંડ દીપ ચાલુ કરાય.